ઉર્દૂના મશહૂર શાયર દાગ એકવાર નમાઝ પઢી રહ્યા હતા. નમાઝ પૂરી કરીને ઊભા થયા ત્યારે એમને લાગ્યું કે કોઈક આવ્યું હતું. એમણે એમના નોકરને પૂછ્યું તો એમણે કહ્યું કે તમારા મિત્ર આવેલા. અને ત્યારે એ હજી બહાર જ પહોંચ્યા હતા, અવાજ કરીને એમને બોલાવ્યા અને કહ્યું કે કેમ જતો રહો. એટલે એમણે કહ્યું કે તમે નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે દાગ અદ્ભુત જવાબ આપે છે કે નમાઝી તો પઢ રહા થા, ગઝલ કહાં પઢ રહા થા. તું કદી ગુજરાત આવે તો કહું, તું કદી ગુજરાત આવે તો કહું, વાર્તા સાબરમતીના નીરની, તપ થકી તર નર્મદાના તીરની. વાર્તા સાબરમતીના નીરની, તપ થકી તર નર્મદાના તીરની, હિરણને કાંઠે ધબકતા ગીરની. તું કદી ગુજરાત આવે તો કહું, આ નમન આ ધરતી અને આકાશને, નમન આ પુરુષાર્થ બારે માસને, નમન હો સરદાર મોહનદાસને. તું કદી ગુજરાત આવે તો કહું. क्या बात है, बहुत अच्छे. સુગમ સંગીતને સરનામે સ્વર ગુર્જરીમાં હિમાંશુ રાય રાવલ સાથેની સુગમ સંગીતની સફર શરૂ છે. સંગીતની આ મહેફિલ સજી છે ત્યારે એમની સાથેની વાતનો દોર પણ ચાલુ છે. સાહેબજી, જી હકીરના નામે આપે કવિતાઓ પણ લખી છે, જી. 2 કાવ્ય સંગ્રહો પણ આપના પ્રગટ થયા છે. જી તો કવિ હોય અને સ્વરકાર પણ હોય તો એ સ્વરકારને ફાયદો થતો હોય છે ખરો? ચોક્કસ ચોક્કસ ફાયદો થાય. કારણ કે આપણે એક હાથે કામ કરીએ અને બે હાથે કામ કરીએ એટલો ફેર પડી જાય. ક્યાં વાત. ઇટ અચ્છા, મેક્સ યુ 100%. જેને સ્વર પ્રાપ્ત થતા હોય, જેને શબ્દ મળી જતા હોય, એને અવાજ મળી જાય એટલે ઇટ બિકમ્સ અ કમ્પ્લીટ પ્લેઝર. એમાં કોઈ પણ વસ્તુ આખું ભાણું હોય એવું લાગે, આપણને સંતોષ થાય. અને ગેરફાયદો થાય ખરો? ગેરફાયદો કોઈ જ નહીં, કોઈ જ ગેરફાયદો નહીં. ક્યારેક એવું થાય કે પોતાની રચનાની મમત સ્વરકારને લાગે ખરી? ના, ઘણીવાર એવું લાગે કે મીટરલેસ ઘણા બધા માણસોને લખવાના શોખ હોય છે, બટ બિકોઝ દે ડુ નોટ નો મ્યુઝિક એટલે ઘણું બધું ખૂટે. ઉર્દુનો જે આદિ પિંગળ શાસ્ત્ર, જેણે બસરીએ પિંગળ શાસ્ત્ર બનાવ્યું, જેણે ફારસીનો, હી વોઝ હિમસેલ્ફ અ સિંગર. દેટ્સ વાય હી કુડ ક્રિએટ દેટ. આપણે ત્યાં જે પિંગળ શાસ્ત્ર છે, બધા સરસ મીટરના જાણનારાઓ, અલગ અલગ તિશ્ર મિશ્ર બધી જાતની તાલના જાણકાર લોકો જ આને માણી શકે. અને એમાં જો તમને શબ્દ પણ મળી જતા હોય, ઈશ્વરની કૃપા. ક્યાં વાત છે દોસ્તો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આમ તો ન કશામાં એ જ નકશામાં. પણ હવે એક એવી મંઝિલની વાત માંડવી છે, હવે એક એવી સફરની વાત માંડવી છે જે હવે પછીના ગીતમાં બખૂબી અભિવ્યક્ત થઈ છે. पग थाकी जा पथ का न पूरो था, पग थाकी जा पथ का न पूरो था.
पथ का न पूरो था पग थाकी जा पथ का न पूरो था। જાત્રા કરે છે ચરણ અને સન્માન પામે છે મસ્તક, એવી સ્થિતિ છે. પણ એ બંનેને જો આપણે એક રીતે જોઈએ તો આ પ્રશ્નો રહેતા નથી. પણ આજે સુગમ સંગીતને દરબાર સ્વર ગુર્જરીમાં હિમાંશુ રાય રાવલ સાથે વાત કરી રહ્યા છીએ. સાહેબ, સુગમ સંગીતમાં હજી તમારે શું કરવું છે, અથવા તમને એમ થાય સંગીતની અંદર કે મારે કંઈક આ વાત કહેવી છે અથવા કરવી છે અને થઈ શકી નથી? बजरू साहब ने एक पंक्ति है, एक गज़ल ऐसी कहें जिसे तस्वीरें जाना कहें. क्या बात, આ મારી તમન્ના છે. क्या बात. કોઈ એવી રચના સંગીત સાથે, ગીત સાથે કે જેને ચિત્ર ગણી શકાય. જો એવી રચના હું કરી શકું તો મારું જીવન સાર્થક. क्या बात. સ્વરાંકન કરતા હો ત્યારે એ શું એની પ્રોસેસ કેવા પ્રકારની હોય? કઈ રીતે કવિતા હાથમાં આવે, પછી ઘૂંટાય કઈ રીતે? ના, મને એવું નથી લાગતું. બંને મારા માટે એક સાથે જ શરૂ થાય છે, લગભગ રોજ શરૂ થાય છે. અને આમ હાથ મૂકો અને કોઈક હાથ પકડી લે. માડી મારો ઝાલી રાખે હાથ, કોઈ મને કહેશો માં અનાથ. क्या बात, બધું સાથે સાથે જ થાય છે. क्या बात. માડી મારો ઝાલી રાખે હાથ, કોઈ મને કહેશો માં અનાથ. क्या बात है. તો કોઈ અદૃશ્ય હાથ એ જાણે કે હાર્મોનિયમ પર ફરતો હોય અને સાહજિક રીતે સ્વરાંકન ઉતરતું હોય, જેમ સુખડ ઘસતા ઘસતા ચંદન ઉતરતું જાય એમ સ્વરાંકન ઉતરે ત્યારે જ લોકોના હૃદય સુધી પહોંચે છે. દોસ્તો, હવે પછીની રચનામાં દરવાજે કોઈ ઊભું છે અને હૃદય, મન, શરીર બધું જ વિહવળ થઈ ગયું છે. પણ આ દરવાજો એ મકાનનો દરવાજો નહીં, પણ દિલનો દરવાજો છે. मारे दरवाजे न जाने उभू कौन आजे. मारे दरवाजे न जाने उभू कौन आजे. मारे दरवाजे साव अजाणी छाया तोए मारी लागे मने. साव अजाणी छाया तोए मारी लागे मने. मधुथी भीनी अरुणिम सांजे मारे दरवाजे न जाने उभू कौन आजे. मारे दरवाजे जग आखू सुरभित भासे. जग आखो सुरभित भासे. चंदन महके श्वासे श्वासे. चंदन महके चंदन महके श्वासे श्वासे. कौन प्रकाशे अरे आवा कोना नूपुर बाजे. मारे दरवाजे न जाने उभू कौन आजे. मारे दरवाजे दरवाजे. 「
કવિ મણિલાલે કહ્યું છે કે ઉંમરે ઊભી સાંભળું રે બોલ વાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. તો આ પ્રતીક્ષાની આરત અને આર્દ્રતા ગીતમાં નિહિત થાય છે. પણ સર, જી આપની સાથે વાત કરી રહ્યા છે સંગીતની, જી તો આપને ગમેલા સ્વરકાર કોણ કોણ? મને સૌમાં વધારે પ્રિય નૌશાદજી, જી સચિનદેવ બર્મન, જી હંસરાજ બહેલ, શંકર જયકિશન. બંગાળની અંદર મને રચનાઓ ખૂબ જેની ગમી એ રવિન્દ્રનાથ ઠાકુર, કાઝી નઝરુલ ઇસ્લામ, રજનીકાંત, અવનીન્દ્ર પ્રસાદ, અને એક ગાયક કવિ થઈ ગયા ઓરિસ્સામાં સાલ બેગ. જી આ લોકો મને બહુ પ્રિય છે. ગુજરાતમાં આપણા અવિનાશ વ્યાસ, ઝવેરચંદ મેઘાણીની હલક, આ બધું મને બહુ પ્રિય છે. ક્યાં વાત! આપે તો ઘણા મહાનુભાવો સાથે કામ કર્યું છે, જી તો એમનો કોઈ અનુભવ? એ લોકોનો વિનય જે છે એ મને બહુ જ અડી જાય છે. મારું પહેલું ગીત પ્રસિદ્ધ ગાયક સંગીતકાર હેમંતદાએ ગાયેલું. હું 21 વર્ષનો હતો અને ગીત દૂરદર્શનમાં રેકોર્ડ થયું અને એ 6.25 ફૂટની પ્રતિમા એમની, અજબ પ્રતિભા. અને બધા વચ્ચે મને એમણે હાથ જોડીને પૂછ્યું કે રાવલ સાહબ ક્યાં मैंने ठीक ગાયા? મારા રૂવાડા ઊભા થઈ જાય છે. આ વિનય શીખવા જેવો છે. આ વિનય આત્મસાત કરવા જેવો છે. ઈશ્વર કરે આવો વિનય મારામાં વસી જાય, એનો હું આનંદ લઈ શકું. ક્યાં વાત! એ વિનય એમનામાં સમાયેલો છે. એ જ્યારે એમને મળીએ ત્યારે પ્રતીતિ ચોક્કસ આપણને થાય છે. હવે પછીના ગીતની પશ્ચાદભૂ રૂપે આ શેર સાદર પ્રસ્તુત કરું છું કે ફેબસામાં દર્દ જેવું થાય છે, ફેબસામાં દર્દ જેવું થાય છે, તું ગમે છે એમ ક્યાં કહેવાય છે. વાહ! પ્રિયતમ જો ન મળે, મારું પ્રિયતમ જો ન મળે, ન મળે તો જગ ન મળે, ન મળે. પ્રિયતમ જો ન મળે, મારો પ્રિયતમ જો ન મળે. અમૃત કલશ નહીં, ભુવને સુયશ નહીં, જન્મોના તપ ન ફળે, ન ફળે. પ્રિયતમ જો ન મળે, મારું પ્રિયતમ જો ન મળે. સુખદ સવાર ન હો, મધુમય સાંજ ન હો, સુખદ સવાર ન હો, મધુમય સાંજ ન હો. વ્યાકુલ રજની, વ્યાકુલ રજની ન ઢળે, ન ઢળે. પ્રિયતમ જો ન મળે, મારું પ્રિયતમ જો ન મળે.
शाने स्वर माला केवी मधुशाला शाने स्वर माला केवी मधुशाला दीपक द्वारे दीपक द्वारे न बळे ना बळे प्रियतम जो न મળે मारू प्रियतम जो न મળે न मळे तो जग न मळे ना मळे મળે તો જગ ન મળે પ્રિયતમ જો ન મળે મારો પ્રિયતમ જો ન મળે સુગમ સંગીતને સરનામે સ્વર ગુર્જરીમાં આપનું સ્વાગત છે. આજે વાત કરી રહ્યા હતા જાણીતા સ્વરકાર હિમાંશુ રાય રાવલ સાથે. આ એપિસોડને અહીં જ સંપન્ન કરવો પડશે, પણ એ પહેલાં રામદરશ મિશ્રની આ ગઝલ સાથે. બનાયા હૈ मैंने ये घर धीरे धीरे, बनाया है मैंने ये घर धीरे धीरे, खुले मेरे ख्वाबों के पर धीरे 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 धीरे, वाह खुले मेरे ख्वाबों के पर धीरे धीरे, किसी को गिराया न खुद को उछाला, किसी को गिराया न खुद को उछाला, कटा जिंदगी का सफर धीरे 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 धीरे, वाह। कटा जिंदगी का सफर धीरे धीरे, जहां आप पहुंचे छलांगे लगाकर, जहां आप पहुंचे छलांगे लगाकर, वहां मैं भी पहुंचा मगर धीरे 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 धीरे, पहाड़ों की कोई चुनौती नहीं थी, पहाड़ों की कोई चुनौती नहीं थी, उठाता गया यूं ही सर वाह धीरे धीरे. वाह